Hello students, in this lecture we will study about DFT. DFT data flow diagram. Okay, data flow diagram માં શું હશે કે અલગ અલગ ટાઈપ્સના સિમ્બોલ્સ થી તમારે એક ડાયાગ્રામ ડ્રો કરવાનો. એ ડાયાગ્રામ આના ઉપરથી તમને શું મળશે કે ડિસિઝન્સ, જે રીતે આપણે અગાઉ જોઈ ગયા ડિસિઝન ટ્રી એન્ડ ડિસિઝન ટેબલ્સ, એ જ રીતે જો ડિસિઝન્સ તમારે કંઈક અલગ રીતે લેવા છે તો એના માટે આ DFT યુઝ થશે. ઓકે, એક ફ્લો તમને રિપ્રેઝેન્ટ કરશે કે ક્યાંથી ક્યાં તમારે જવાનું છે. પહેલા લોગિનનું સ્ટેપ આવે છે કે પહેલા લોગઆઉટનું સ્ટેપ આવે છે. વન બાય વન ક્યાં સ્ટેપ આવે છે એ એના શેપથી, એના સિમ્બોલ્સથી તમને રિપ્રેઝેન્ટ કરશે DFT. DFT is the logical model of the flow of data through system that show how the system's boundary processes and data entries are logically related. લોજિકલી કેવી રીતે એકબીજા સાથે રિલેટેડ છે, એકબીજા પાર્ટ્સ કેવી રીતે રિલેટેડ છે, લોજિકલ મોડલ કેવું છે, એનો ફ્લો કેવો છે, એના ડેટા કેવી રીતે તમને મળે છે, કેવી રીતે એના ડેટા ક્લોઝ થાય છે, આ બધુંય તમને જે ફિઝિકલી ડાયાગ્રામેટિકલી જોવા મળશે એને કહેવાશે ડેટા ફ્લો ડાયાગ્રામ. એમાંથી તમને ઘણી બધી બીજી વસ્તુ જેમ કે સિસ્ટમની બાઉન્ડ્રીઝ કેટલી છે, એની લિમિટેશન્સ શું છે, એમાં પ્રોસેસ કેવી રીતે થાય છે, ડેટા એન્ટર કેવી રીતે થાય છે, આ બધું લોજિકલી એકબીજા સાથે રિલેટેડ કેવી રીતે છે, આ બધી વસ્તુ તમને DFTમાં એક જનરલ ડાયાગ્રામમાં તમારે શો કરવાનું રહેશે. In the late 1970s, data flow diagrams were introduced and popularized for structured analysis and design by Gideon Sarson. Okay, આ બે જે ડિઝાઇનર છે કે આ બે એ શું કરેલું છે, DFT આખા એના સિમ્બોલ્સ છે બનાવેલા છે, એને જસ્ટ એવી રીતે નોટિફાઈ કર્યું કે આ રીતે જો તમે ડાયાગ્રામ બનાવો છો તો એના માટે આ શેપ તમારે યુઝ કરવાના, જેથી કરીને ઓવરઓલ બધા પીપલને ખબર પડી જાય. DFT show the flow of data from external entities into the system, showed how the data moved from the process to another as well as its logical storage. ડેટા મૂવ કેવી રીતે થાય છે, એના લોજિકલ સ્ટોરેજ ક્યાં પડેલા છે, કેવી રીતે ડેટા સ્ટોર થાય છે, આ બધી વસ્તુ ડાયાગ્રામેટિકલી બતાવશે. કોણ બતાવશે? DFT. There are only 4 symbols for DFT. આ ચાર જ સિમ્બોલ છે, આ ચાર સિમ્બોલની હેલ્પથી જ તમે પૂરેપૂરા DFT ડ્રો કરી શકશો. હવે એના માટે પણ અહીંયા બે અલગ અલગ સિમ્બોલ્સ છે, એક આ બે સાયન્ટિસ્ટના સિમ્બોલ છે અને એક આ બે સાયન્ટિસ્ટના સિમ્બોલ છે. આ બંનેના સિમ્બોલ્સ છે થોડા ઘણા ડિફરન્ટ છે, બટ થોડા ઘણા સેમ છે. પ્રોસેસ માટે બંને આ રીતનો શેપ જનરેટ કરેલો છે, ઓવલ ટાઈપનો. ઓકે, અહીંયા ઓવલ જ છે પણ વચ્ચે એક લાઇનિંગ છે. ડેટા સ્ટોર માટેનો સિમ્બોલ છે, બેના અલગ અલગ છે. આ રીતે આમાં બે લાઇન ઓપન છે, આ રીતે આમાં વન સાઇડેડ ક્લોઝડ છે. ત્યાર પછી સોર્સ તમે કેવી રીતના યુઝ કરો છો? ઓકે, સોર્સ માટેનો સિમ્બોલ છે રેક્ટેંગલ, બંનેમાં સેમ છે, અને અગેન ડેટા ફ્લો માટે એરો, એ પણ બંનેમાં સેમ છે. આ ચારે ચાર સિમ્બોલને હેલ્પ આપણે કરશું DFT ડ્રો કરવામાં. ઓકે, નેક્સ્ટમાં જોઈ ડેટા ફ્લો ડાયાગ્રામ નોટેશન્સ. જે નોટેશન્સ આપણે ઉપર જોયા એ જ તમને અહીંયા સમજાવેલા છે. પ્રોસેસ ટ્રાન્સફોર્મ્સ ઇનકમિંગ ડેટા ફ્લો ઇન્ટુ આઉટગોઈંગ ડેટા ફ્લો. પ્રોસેસ શું કરશે તો કે અહીંયાથી ડેટા આવે છે અને અહીંયાથી પ્રોસેસ થઈને આઉટ થાય છે. ઓકે, એના માટેના આ સિમ્બોલ છે પ્રોસેસ, ઇન્ફોર્મેશન પ્રોસેસ. દેન છે ડેટા સ્ટોર નોટેશન. જે નોટેશન ઉપર જોયા એની જ અહીંયા ડેફિનેશન્સ આપેલી છે જસ્ટ, અને જે સિમ્બોલ્સ જોયા બંને સિમ્બોલ્સને એક સાથે રિપ્રેઝેન્ટ કરેલા છે. Data store are responsible of data in the system. They are sometimes also referred to as files. ડેટા સ્ટોર મતલબ કે ડેટા તમે જેમાં સ્ટોર કરો છો, પછી ડેટાબેઝ હોય તોય ભલે, ફાઇલ હોય તોય ભલે, અને ઓડિયો વિડીયો ફોર્મેટમાં બી હોય તો પણ ભલે. એના માટેનો આ સિમ્બોલ છે લાઇનિંગ, ક્લોઝ કે ઓપન. અહીંયા ફર્સ્ટ સિમ્બોલ તમને આપેલો છે, અહીંયા સેકન્ડ સિમ્બોલ છે, અને અહીંયા તમને એક નોર્મલ એક્ઝામ્પલ આપેલું છે કે આ 1 નંબરની ફાઇલ છે, એની અંદર ડેટા સ્ટોર. ઓકે, જેમાં અહીંયા આપેલું છે 0 નંબરની પ્રોસેસ અને છે ઇન્ફોર્મેશન પ્રોસેસ. આ જસ્ટ એના એક્ઝામ્પલ છે થર્ડમાં. ડેટા ફ્લો નોટેશન. ફ્લો કેવી રીતે થાય છે? અહીંયાથી મૂવ થાય છે કે અહીંયાથી અપ જાય છે, અપ જાય છે કે ડાઉન જાય છે, લેફ્ટ રાઈટ કઈ સાઈડ મૂવ થાય છે, એના માટે છે ડેટા ફ્લો નોટેશન. Pipelines through which packets of information flow. Label the arrow with the name of data that moves through it. કે જે સાઈડ જતો હોય એ જ સાઈડ એરો હોવો જોઈએ, ક્યારે રોંગ સાઈડ એરો નહીં કરવાનો. મતલબ કે જે સાઈડ એરો હશે એ સાઈડ ડેટા મૂવ થતો હશે.
એક્સટર્નલ એન્ટિટી નોટેશન્સ એ એરોને તમે બંને રીતે ડિસ્પ્લે કરી શકો છો. એક્સટર્નલ એન્ટિટી નોટેશન્સ. External entity are object outside the system with the system communicates. External entity are sources, destinations of the system's input and output. External મતલબ કે બહારથી તમારે કોઈ એન્ટિટીની જરૂર પડી. મતલબ કે સપોઝ તમારી પાસે લેપટોપ છે, માઉસ છે, સોફ્ટવેર ડેવલપ કરવા માટે. હવે તમારે હેન્ડ્સફ્રી છે કે હેડફોન્સ છે એની તમારે બહારથી જરૂર પડી એટેચ કરવાની. હાર્ડ ડિસ્ક એક્સ્ટ્રા એટેચ કરવાની જરૂર પડી. એક્સ્ટ્રા રેમ એટેચ કરવાની જરૂર પડી. તો આ જે એક્સટર્નલ એન્ટિટી તમે બહારથી લ્યો છો એના માટેનું સિમ્બોલ છે આ રીતે સ્ક્વેર ટાઈપ. હવે ઇનપુટ એન્ડ આઉટપુટ બી એમાં આવી જાય. હવે ડીએફટી ના બે ટાઈપ છે, ફિઝિકલ એન્ડ લોજિકલ. ટુ ટાઈપ્સ ઓફ ડીએફટી. ફર્સ્ટ જોઈ ફિઝિકલ ડીએફટી, ઇમ્પ્લિમેન્ટેશન ડિપેન્ડ વ્યૂ ઓફ ધ કરંટ સિસ્ટમ, કે બહારથી કેવો વ્યૂ દેખાય છે, ફિઝિકલી કેવો એનો વ્યૂ બતાવે છે. What tasks are carried out and how they are performed is called physical DFT. Physical characteristics can include names of people, form and document names or numbers, names of department, master and transaction files. આ રીતે અલગ અલગ તમને ખાલી 6 થી 7 વસ્તુ આપી દીધી કે જે ફિઝિકલ ડીએફટી ઇન્ક્લુડ કરી શકે. માની લો કે તમારી પાસે 10 પીપલ છે. હવે 1 પીપલ થી સેકન્ડ પીપલ પાસે, ફર્સ્ટ થી સેકન્ડ પાસે કેવી રીતે જાય છે. ઓકે, માની લો કે એક બિઝનેસનું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે કસ્ટમર છે અને એક એનો ઓનર છે, સેલર છે. હવે એમાં કેવી રીતે ડેટા જાય છે, મતલબ કે એનો ફ્લો તમે કેવી રીતે બતાવો છો. જનરલ એક એરોથી, તો એરો જે ડિસ્પ્લે કરતું હોય એને કહેવાય ફિઝિકલ ડીએફટી. એમાં તમે પીપલના અલગ અલગ જે કંઈ નેમ છે એ નેમ, ઇક્વિપમેન્ટ એન્ડ ડિવાઇસીસ, કયા કયા ડિવાઇસીસ યુઝ થયેલા છે, લેપટોપ યુઝ થયેલું છે, કોઈ ટ્રક યુઝ થયેલા છે, કાર યુઝ થયેલી છે, કાંઈ બી ડિવાઇસીસ હોય ઇન્ટરનલ એક્સટર્નલ બધા આવી જશે. લોકેશન્સ કેવા છે, પ્રોસિજર્સના નામ કેવા છે, આ બધું ફિઝિકલ ડીએફટીમાં શો થશે. મતલબ કે એક જનરલી તમે એને આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરી શકો, એને જોઈ શકો. લોજિકલ મતલબ કે કોઈ પેપર ઉપર હશે અથવા તો કોઈ સોફ્ટવેર ઉપર હશે. ઇન્ડિપેન્ડન્ટ વ્યૂ ઓફ ધ કરંટ સિસ્ટમ, કે ઇમ્પ્લિમેન્ટેશન ઇન્ડિપેન્ડન્ટ. અહીંયા કેવી રીતે હતું, ઇમ્પ્લિમેન્ટેશન ડિપેન્ડન્ટ, કે ડિપેન્ડ કરે છે કોના ઉપર, તો કે કેવી રીતે તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો છો. જેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરશો એવી રીતે એનો એરો ડિસ્ક્રાઇબ થશે. અને અહીંયા ઇન્ડિપેન્ડન્ટ, focusing on flow of data between process without regard for the specific devices, storage location or people in the system is called logical DFT. અહીંયા ક્યાંય તમારે people કેવી રીતે છે, લોકેશન કયું છે, સ્ટોર કેવી રીતે કરે છે, કાંઈ બી વસ્તુને તમારે જોવાની નથી. જસ્ટ તમારે એક ફ્લો બતાવી દેવાનો છે કે અહીંયા ત્યાં થાય છે. એનું નામ લખી દેવાનું કે આ હોલસેલર છે ને આ રિટેલર છે, આ બે વચ્ચે આ રીતે ડીલ થાય છે. ઓકે, જસ્ટ એરો કરી દેવાનો. જો તમે ફિઝિકલ કરો તો અહીંયા તમારે એક મેઇન ડ્રો કરવો પડે, એની પ્રોસેસ માટે કાર ડ્રો કરવી પડે. આ બધું તમારે ફિઝિકલી જોવું પડે પછી ડ્રો કરવું પડે. ત્યારે લોજિકલમાં જસ્ટ તમારે નામ લખી દેવાનું, કમ્પ્લીટ. હવે જનરલ રૂલ્સ ફોર ડ્રોઈંગ લોજિકલ ડેટા ફ્લો ડાયાગ્રામ. ફિઝિકલ માટેના કોઈ રૂલ્સ નહોતા, જસ્ટ એમાં કહી દીધું હતું કે તમારે લોકેશન લખી નાખવાનું, એના નામ લખી નાખવાના. ઓકે, હવે અહીંયા લોજિકલ માટેના અમુક રૂલ્સ છે. એની ડેટા ફ્લો લિવિંગ અ પ્રોસેસ મસ્ટ બી બેઝડ ઓન ડેટા ઇનપુટ ટુ ધ પ્રોસેસ. જો કંઈ બી ડેટાને તમે પ્રોસેસ કરો છો તો એના માટે તમારી પાસે ઇનપુટ હોવું જરૂરી છે. ઓકે, ઇનપુટ વિના પ્રોસેસ ન થઈ શકે. મતલબ જ્યાં પ્રોસેસ છે ત્યાં તમારે કમ્પલસરી ઇનપુટ આપવું પડે. All data flow should be named. The name reflects data flowing between processes, data stores, sources and sink. જેટલા તમે ડેટા લીધેલા છે એ બધા ડેટા ફ્લોના કંઈક ને કંઈક નામ હોવા જોઈએ. માની લો કે ડેટા એ પ્રોસેસ પાસેથી બી પાસે જાય છે, તો એ ને બી છે તમારે નામ દેવા કમ્પલસરી છે. એવું નહીં કે અહીંયા જાય છે એમ કહેવાનું નથી. કંઈક એને નામ આપી દો, ઇનિશિયલ લેટર્સ આપી દો, કાંઈ બી નામ ચાલશે. પણ જેટલા ફ્લો થાય છે એ બધા નેમ્ડ હોવા જોઈએ. શું કામ, તો કે નેમ રિફ્લેક્ટ ધ ડેટા ફ્લોઈંગ બિટવીન પ્રોસેસીસ, ડેટા સ્ટોર્સ. એ નેમ છે વધારે ક્લિયરિફાઈ કરશે અને એ સમજવા માટે પણ ઇઝી રહેશે, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ઓનલી ડેટા નીડેડ ટુ પરફોર્મ ધ પ્રોસેસ શુડ બી ઇનપુટ ટુ ધ પ્રોસેસ. સેમ કોન્સેપ્ટ અહીંયા કીધો કે પ્રોસેસ થાય છે ત્યાં ઇનપુટ અને આઉટપુટ હોવા જોઈએ. Process should know nothing about, that is, be independent of any other processes in the system. It should depend only on its own input and output. એ પોતાના જ ઇનપુટ અને આઉટપુટ સાથે ડિપેન્ડન્ટ હોવી જોઈએ. એવું નહીં કે કોઈ બીજી જગ્યાએથી ડેટા આવે છે એનું બી એને જોવાનું નહીં, એવું નહીં. જે તમે ઇનપુટ આપો છો એનું એકનું જ એને જોવાનું. બીજી જગ્યાએથી બાય ડિફોલ્ટ ઇનપુટ આવતા હોય તો એને કાંઈ એને ચેક કરવાની જરૂર નથી. મતલબ કે ડિપેન્ડન્ટ હોવું જોઈએ કે એના પોતાના જ ઇનપુટ અને આઉટપુટ ઉપર.
processes are always running, they do not start or stop. કે એ હંમેશા જે પ્રોસેસ તમે બતાવો એ રનિંગ સ્ટેપમાં જ હોવી જોઈએ. એવું નહીં કે આ પ્રોસેસ પૂરી થઈ ગયેલી છે, એવું ક્યારેય નહીં બતાવવાનું. પ્રોસેસ મીન્સ કે ઓનગોઈંગ એક એક્ટિવિટી છે કે એને તમારે ઓલવેઝ રનિંગ જ બતાવવી પડે. એનાલિસ્ટ ટુ રેઝ્યુમ અ પ્રોસેસ ઇઝ ઓલવેઝ રેડી ટુ ફંક્શન ઓર પરફોર્મ નેસેસરી વર્ક. જે પ્રોસેસ છે ઓલવેઝ રેડી ટુ પરફોર્મ જ હોવી જોઈએ, કે એવું નહીં કે તમે એને ઇનપુટ આપો પછી થોડી વાર એનો એનાલિસિસ કરે પછી એ રન થાય, એવું નહીં. જેવી પ્રોસેસ પાસે ઇનપુટ આવ્યું તરત પ્રોસેસ થઈને એનો આઉટપુટ જનરેટ કરીને આપી દેવાનું. ઓકે, તો અહીંયા સુધીના એના રૂલ્સ હતા ડીએફટી, લોજિકલ ડીએફટીના. ઓકે, તો અગેન આપણે એના નોટેશન્સ જોયા, ડેટા ફ્લો નોટેશન્સ કેવી રીતે છે, એની ડેફિનેશન જોઈ, અને એના બે ટાઈપ્સ છે, ફિઝિકલ એન્ડ લોજિકલ. લોજિકલના અમુક રૂલ્સ હતા જે જોયા કે બધા પાસે નામ હોવા જોઈએ અને એના પાસે કંઈક ને કંઈક પ્રોસેસ હોવી જોઈએ, દરેક પ્રોસેસ માટે ઇનપુટ અને આઉટપુટ હોવા જોઈએ. આ રીતના એના રૂલ્સ જોયા. અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ.